અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે તપાસ કમિટીના સભ્ય ડોક્ટર પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે વીટીવી ન્યૂઝે પ્રકાશ મહેતા સાથે વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે પ્રાથમિક રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી। રિપોર્ટમાં પૂરતી જાણકારી વિના હોસ્પિટલે દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિયોગ્રાફી કરી। 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં કરવામાં આવી। સાથે પ્રત્યેક દર્દી માટે એન્જિયોગ્રાફીના 5,000 અને એન્જિયોપ્લાસ્ટીના 1.15 લાખ સરકાર પાસેથી મેળવવામાં આવ્યા। આ ઉપરાંત મૃતકને 40% બ્લોકેજ હતું। આમ છતાં હોસ્પિટલે ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂકી દીધા હતા, જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આખરે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાઈ છે। સરકાર દ્વારા નિમાયેલી કમિટીના મેમ્બર અને સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું। સર, ભગવાન જેને કહેવામાં આવ્યા તેમના દ્વારા જ માનવતા નેવે મૂકીને કૃત્ય કરવામાં આવ્યું। કમિટીના મેમ્બર છો, આપ ફરિયાદી બન્યા છો, શું એવી ત્રુટીઓ એમના દ્વારા અને ગંભીર બેદરકારી તેમના દ્વારા કોન્સ્પિરન્સી કરવામાં આવી? ફરિયાદી બન્યા છો, કયા પ્રકારની બેદરકારી તેમના દ્વારા દાખવવામાં આવી હતી? ઘણા બધા પ્રકારની બેદરકારી હતી। પહેલા તો સૌથી પહેલા દર્દીઓને કોઈ પણ ટાઈપના કારણ ન હોવા છતાં એમને જુદી જુદી તપાસ કરી અને ત્યારબાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી। એન્જિયોગ્રાફી કર્યા પછી જરૂર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા। એ બધી કામગીરી કર્યા પછી પણ જે દર્દીઓને પાસે યોગ્ય જાણ કરવી જોઈએ, સંમતિ લેવી જોઈએ, દર્દીની યોગ્ય મેડિકલ સારવાર કરવી જોઈએ, કાળજી લેવી જોઈએ, એ બાબતમાં પણ ઘણી બધી બેદરકારી જોવા મળી અને 2 દર્દીનું મૃત્યુ થઈ ગયું। આ બધી બેદરકારી અને એ ગુનાહિત પ્રમાણ સુધી પહોંચી ગઈ હતી, જેથી કરીને એમની સામે પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડી। સર, જે પ્રકારે આપ તબીબ છો, કયા પ્રકારે એમના દ્વારા આખું જે કૌભાંડ છે તે કરવામાં આવતું હતું? ખોટા દર્દીઓને લાવવાના, જરૂર ન હોય તેમ છતાં પણ સર્જરી કરી દેવાની। કેટલા અન્ય દર્દીઓ છે તે કોઈ બાબત સામે આવી છે કે હોસ્પિટલ કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતી હતી કે કેવા દર્દીઓ સાથે આ પ્રકારનું એ કરતી હતી? આ હોસ્પિટલ આની પહેલા કોઈ આ પ્રકારનું કરેલ હોય તો એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ કિસ્સો જે બન્યો એનું સ્પષ્ટ તપાસ થઈ ગઈ છે અને તપાસ કમિટીનો રિપોર્ટ ને એ બધું મારા ધ્યાનમાં છે કે એમણે ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પનું આયોજન કર્યું, ફ્રી કેમ્પનું આયોજન કર્યું, દર્દીઓને બધા પ્રકારના દર્દીઓને તપાસ કરી અને યોગ્ય ઇન્ફોર્મેશન આપ્યા સિવાય ગમે તે પ્રકારની ફરિયાદ હોય છતાં પણ જેમની પાસે પીએમજેના કાર્ડ હતા એ દર્દીઓને વધારે તપાસ માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને જાત જાતની આ બિનજરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવી। એટલે એની પાછળનો મૂળ હેતુ પીએમજે યોજનાનો ગેરલાભ ઉઠાવી અને પૈસા કમાવાનો હતો। સર, એવું કોઈ ધ્યાને આવ્યું છે કે આ જેટલા દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી તો કેટલા રૂપિયા એમણે સરકારમાંથી પીએમજે યોજના હેઠળ લીધા છે? એન્જિયોગ્રાફી માટે અંદાજે 5,000 રૂપિયાનો ચાર્જ હોય છે, અંદાજિત જણાવું છું। અને જેમને એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાના આવે એમાં એક સ્ટેન્ટ મૂકવું હોય, કોઈકને 2 સ્ટેન્ટ મૂકેલા હોય તો એમાં 1.25 લાખની આસપાસ ચાર્જ થઈ શકે છે। બિલકુલ, કેટલા લોકોની આ લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરી હતી જે તપાસમાં સામે આવું છે કે જેમને જરૂર જ નહોતી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી? 7 દર્દીઓને બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। સર, કયા દિશામાં હવે આપ કમિટીના મેમ્બર છો તો આની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે? કારણ કે હોસ્પિટલ છે તે આ એક કૌભાંડ સામે આવ્યું છે, અનેક કૌભાંડો કર્યા હોય, તપાસ કઈ રીતે કરવામાં આવશે આ બાબતે? એકચ્યુઅલી અમારી જે તપાસ હતી અને તપાસ કમિટી હતી એ પ્રાથમિક તપાસ હતી અને પ્રાથમિક તપાસમાં અમને જ્યારે સ્પષ્ટ જોવા મળ્યું કે આ જે બધી કામગીરી હોસ્પિટલ દ્વારા અને ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે એ અયોગ્ય છે, પૈસા કમાવાના હેતુથી છે અને દર્દીને નુકસાનકારક છે, ત્યારે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી છે। કારણ કે આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે, એટલે આગળ ઉપર આને પોલીસ તપાસ કરી અને જે આપણે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી કરવાની થાય એ કરવાની આવશે ને એ પોલીસ વિભાગ તરફથી થશે।
ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી કોઈ આમાં કાર્યવાહી કરવામાં આવે એવી કોઈ ભલામણ કરવામાં આવી છે કે કારણ કે મેડિકલ જે નિયમો એ પ્રમાણે કામગીરી નથી કર્યું ને ઉલ્લંઘન કર્યું છે? ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એક કાઉન્સિલ પોતે સુઓ મોટો એક્શન લઈ અને એમના રજીસ્ટ્રેશન બાબતમાં કામગીરી કરી શકે, ડોક્ટરોના રજીસ્ટ્રેશન બાબતમાં. એ સિવાય જો કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એ ફરિયાદમાં તથ્ય પુરવાર થાય તો મેડિકલ કાઉન્સિલ એ પ્રકારે એમનો સ્ટેપ્સ લેશે. હજી સુધી અમારા તરફથી મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવી નથી. બિલકુલ, તો આ હતા સીડીએમઓ કે જેઓ આ ખ્યાતિ હોસ્પિટલની જે બેદરકારી છે તેમાં ફરિયાદી બન્યા છે. 7 દર્દીઓ કે જેમને જરૂર પણ નહોતી અને તેમને સ્ટેન્ટ મૂકી દીધા. 5,000 થી લઈને 1.25 લાખ રૂપિયા મેળવવા માટે થઈને લોકોના જીવ લીધા. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.